ભારતના વીરોની ગાથા સંભળાવવા, દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને બાલ્ટી બોય. ભારત હૈ ક્રિશ એકદમ નિરાતે ઊંઘી રહ્યું છે. થોડી મજા લઉં એની. અરે ભર બપોરે પણ કોઈ આવા નસકોરા બોલાવીને ઊંઘે ખરો? અરે યાર, શું મસ્ત સપનું જોઈ રહ્યો હતો. હંમેશા ખોટા સમયે જગાડી દે છે તું. સપનું? શું જોયું સપનામાં? અરે આપણી સંસ્કૃતિને સંભાળીને રાખવા માટે મને, ટ્રેશ અને બાલ્ટી બોયને એવોર્ડ મળવાનો હતો. અમે એવોર્ડ લેવા જઈ જ રહ્યા હતા કે આ ગધેડાએ મને જગાડી દીધો. એવોર્ડ? સોરી, મને માફ કરજે. પાછો ઊંઘી જા ક્રિશ. ભલે ને તારા સપનામાં, પણ મને પેલો એવોર્ડ તો જોઈએ જ. અચ્છા, સંસ્કૃતિનો અર્થ પણ જાણે છે શું? હા, સંસ્કૃતિને કોણ નથી જાણતું? એ તો સ્ટોરી મોડ ઓન કરતા જ આપણને વાર્તાઓ સંભળાવે છે. ખોટું. ચાલો આપણે સંસ્કૃતિને જ પૂછી લઈએ. સંસ્કૃતિ, અમને જણાવ ને, સંસ્કૃતિનો શું અર્થ હોય છે? હે સંસ્કૃતિ, ઇન્ફો મોડ ઓન. સંસ્કૃતિનો અર્થ થાય છે લોકોની રહેણી કરણીની રીત, એમનું આચરણ, એમના આચાર વિચાર, ધર્મ, તહેવાર, પરંપરા, સભ્યતા. લોકોની સંસ્કૃતિ એમની કળા, નૃત્ય, સંગીત અને સ્થાપત્યમાં પણ ઝલકાય છે. ટૂંકાણમાં સંસ્કૃતિનો અર્થ થાય છે લોકોના રીત રિવાજ. બાપરે, કેવી રીતે સંભાળો છો આ બધું? હું નહીં, લોકો સંભાળે છે. જેમ સંસ્કૃતિની રક્ષક દેવી અહિલ્યાબાઈએ સંભાળી હતી. ઇન્દોરની રાણી અહિલ્યાબાઈ હોલકર. હા, એમની વાર્તા સંભળાવો ને સંસ્કૃતિ. એમની વાર્તા બાકી હીરો કરતા થોડી અલગ છે. તો ચાલો એને સાંભળીએ. સંસ્કૃતિ સ્ટોરી મોડ ઓન. અહિલ્યાબાઈ હોલકરનો જન્મ 31 મે 1725માં મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં થયો હતો. એમણે ઇન્દોરને સુખ અને શાંતિનું પ્રતીક બનાવ્યું અને એના પર સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો. પણ આ કામ સહેલું નહોતું. ઇન્દોર પર મલ્હાર રાવ હોલકર રાજ કરતા હતા. તેઓ યુદ્ધમાં વ્યસ્ત રહેતા હતા, તો રાજ્યનું કામકાજ સંભાળતી હતી એમની વહુ અહિલ્યાબાઈ અને દિવાન ગંગાધર રાવ. મલ્હાર રાવ ઈચ્છતા હતા કે એમના પછી એમની વહુ અહિલ્યાબાઈ ઇન્દોરની ગાદી સંભાળે. પણ જ્યારે એમનું મૃત્યુ થયું, ગંગાધર રાવે પેશવા માધવરાવના કાકા રાઘોબાની સહાયતા લઈને અહિલ્યાબાઈની વિરુદ્ધ બળવો શરૂ કરી દીધો. રાઘોબા અને ગંગાધર રાવ પોતાની સેનાઓ સાથે રણભૂમિમાં અહિલ્યાબાઈ સાથે લડવા માટે તૈયાર ઉભા હતા. આટલી ચિંતા નહીં કરો ગંગાધર રાવ. હું એક મહિલાને ઇન્દોરની ગાદી પર નહીં બેસવા દઉં. રાઘોબા ભાઈ, બધા મરાઠા સરદાર અહિલ્યાબાઈનું બહુ સન્માન કરે છે. ચિંતા નહીં કરો, આ જંગ એક ચપટીમાં ખતમ થઈ જશે. રાઘોબા અને ગંગાધર રાવ વચ્ચે આ વાતો થતી હતી ત્યારે પોતાના હાથી પર સવાર થઈને અહિલ્યાબાઈ રણભૂમિમાં આવી પહોંચે છે. ખાલી હાથે આવ્યા છો દેવી? તમારા હથિયાર ક્યાં છે? આ ઉજ્જૈનથી મહાદજી શિંદેનો પત્ર છે. એમને મારા રાજ્યાભિષેકથી કોઈ આપત્તિ નથી. આ પત્ર બરોડાના દામાજી ગાયકવાડનો છે અને આ નાગપુરથી જાનોજી ભોંસલેનો, જે મારી મદદ માટે પોતાની સેના મોકલવા માટે તૈયાર છે. તમે મને આ પત્રોથી ડરાવવા માંગો છો? રાઘોબા, તમે શૂરવીર છો અને તમે કોઈનાથી નથી ડરતા. પણ મને તમારા માટે સહાનુભૂતિ છે, કેમ કે મારી નાની એવી સેનાને હરાવીને તમને વાહવા તો નહીં મળે, પણ જો તમે મારાથી હારી ગયા તો તમારી આબરૂ જરૂર જશે. આટલી ચિંતા નહીં કરો રાઘોબા. જો તમે હારી ગયા તો હું પેશવાજીને કહીશ તમે ઘણી બહાદુરી સાથે લડ્યા. પેશવા? જી રાઘોબા, પેશવાજી પણ મારી સાથે છે. તેઓ ઈચ્છે છે કે હું અહિલ્યાબાઈ હોલકર ઇન્દોરની ગાદી સંભાળું. દેવી, તમે કઈ જંગની વાત કરી રહ્યા છો? હું તો અહીં તમારા રાજ્યાભિષેક માટે આવ્યો છું. અહિલ્યાબાઈનો રાજ્યાભિષેક ઘણો હર્ષોલ્લાસથી થયો.
રાજ દરબારમાં જ્યારે પંડિતજી એમની પારંપરિક તલવાર સોંપી તો બધાએ ફૂલ વરસાવ્યા. રાણી અહિલ્યાબાઈ હોલકરની જય! રાણી અહિલ્યાબાઈ હોલકરની જય! રાણી અહિલ્યાબાઈ હોલકરની જય! હવે અહિલ્યાબાઈ દ્રોહનો બદલો અવશ્ય લેશે. હું તો પેશવાનો કાકા છું તો બચી જઈશ. તમારું શું થશે ગંગાધર રાવ? ગંગાધર રાવ, અહીં આવો. મને માફ કરી દો દેવી. તમે જે પણ સજા આપશો મને મંજૂર છે. સજા અવશ્ય મળશે ગંગાધર રાવ. તમે ઇન્દોરના દીવાન હતા અને ઇન્દોરના દીવાન જ રહેશો. તમે ખરેખર દેવી છો અહિલ્યાબાઈ. દેવી અહિલ્યાબાઈની જય! દેવી અહિલ્યાબાઈની જય! દ્રોહીથી વફાદાર એક જ ઝટકામાં. માત્ર રણનીતિમાં જ નહીં, રાજનીતિમાં પણ માહિર. કેવો દાવપેચ રચાવ્યો. પછી શું થયું? ગાદી સંભાળતા જ અહલ્યાબાઈએ ઇન્દોરમાં શાંતિ સ્થાપિત કરવાની જંગ છેડી દીધી. સૌથી પહેલા એમણે પોતાના રાજ્યના અંદર ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી. દેવી, તમે સવારથી લોકોની ફરિયાદ સાંભળી રહ્યા છો. થોડો આરામ કરી લો. જે રાજ્યમાં જનતાને સમય પર ન્યાય નથી મળતો ત્યાં શાંતિ સ્થાપિત નથી થતી. ગંગાધર રાવ, મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે અને તમારા સૈનિકોએ મારું ઘર ઝૂંટવી લીધું છે. તમે વિધવા છો અને તમારો કોઈ પુત્ર નથી. કાનૂનના અનુસાર તમારી સંપત્તિ હવે સરકારની છે. આ કાયદો ખોટો છે. આજથી ઇન્દોરમાં કોઈ વિધવાની સંપત્તિ ઝૂંટવી લેવામાં નહીં આવે. આમનું ઘર આપને તરત પાછું આપવામાં આવે. વાહ! અધિકારોની સમાનતા. એ પણ 18મી સદીમાં. સમાનતા જ નહીં, અહિલ્યાબાઈ જાહેર સેવાની પણ ચેમ્પિયન હતી. એમણે જનસેવાનો શાંતિની લડાઈમાં એક હથિયારની જેમ ઉપયોગ કર્યો. રસ્તો અને ધર્મશાળા બનાવવામાં ઘણું ધન ખર્ચ થઈ શકે છે ગંગાધર રાવજી. તો એમાં સમસ્યા શું છે? દેવી, રાજાની પાસે જેટલું ધન હોય છે એટલું જ એમનું સન્માન હોય છે. ઇન્દોરનું ધન એના શાસકનું નહીં, એની જનતાનું છે. ગંગાધર રાવ, દરેક ગામમાં રસ્તો, ધર્મશાળા અને ઘાટનું નિર્માણ શરૂ કરો. બધો ખજાનો રસ્તાઓ અને ઘાટ પર ખર્ચ કરી નાખ્યો. ઇન્દોર તો દિવાળિયું થઈ ગયું હશે. ના, અહિલ્યાબાઈ ઘણી બુદ્ધિશાળી હતી. જનતાની સેવામાં ખર્ચ થયેલા પૈસાને પાછા કેમ કમાવી શકાય એની પણ એમની પાસે યોજના હતી. એમણે પોતાના રાજ્યમાં વેપારીઓ માટે વેપાર કરવાનું ઘણું સરળ કરી નાખ્યું. એટલે વેપાર કરવામાં સરળતા. હા, એના પરિણામે દૂર દૂરથી વેપારી ઇન્દોરમાં આવીને વસ્યા. એમની પાસેથી લેવામાં આવેલા કરથી ઇન્દોરનો ખજાનો ભરાવા લાગ્યો. આટલું જ નહીં, આના પછી એ મારા એટલે સંસ્કૃતિના પુનર્નિર્માણમાં પૂરી રીતે જોડાઈ ગઈ. દેવી, તમારી ઈચ્છા અનુસાર અમે બધાએ મળીને એક નવા પ્રકારની સાડી બનાવી છે. આ તો બહુ જ સુંદર છે. આનું નામ હશે માહેશ્વરી સાડી. તમે જીત્યા દેવી, હું હાર્યો. જ્યારે દેવીએ તમને લોકોને માંડુ, ગુજરાત અને રાજસ્થાનથી અહીં વસાવ્યા તો મને સમજમાં ન આવ્યું કે કેમ. ત્યારે દેવીએ કહ્યું હતું કે અલગ અલગ કલાઓના સંગમથી નવી કલાનો જન્મ થશે અને એમ જ થયું. જૂની કલાઓની રક્ષાની સાથે સાથે નવી કલાઓનું નિર્માણ કરવું પણ આપણું કર્તવ્ય છે. ત્યારે જ આપણે પોતાની સંસ્કૃતિની રક્ષા કરી શકશું અને એને દૂર દૂર સુધી લઈ જઈ શકશું. દેવી, અમે નવી સાડી બનાવી તો લીધી, પણ આને ખરીદશે કોણ? આના વિશે તો કોઈ નથી જાણતું. ગંગાધર રાવ, આજથી ઇન્દોરના દરેક મહેમાનને માહેશ્વરી સાડી ભેટ આપવામાં આવે. હું પોતે પણ ફક્ત આ સાડીનો જ ઉપયોગ કરીશ. આગળના સ્તરનું બ્રાન્ડિંગ. મહેશ્વરી સાડી તો લોકો આજે પણ પહેરે છે. અને માહેશ્વરી ફેબ્રિકની પાઘડી પણ. હવે સમય આવ્યો અહિલ્યાબાઈના વિશાળ પ્રોજેક્ટનો. એમણે હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં મંદિર બનાવ્યા, પણ ગંગાધર રાવ આનાથી ખુશ નહોતા. દેવી, નિજામનો જવાબ આવી ગયો છે. તમે એમના પ્રદેશમાં મંદિરનું નિર્માણ કરી શકો છો. તમે ખુશ નથી દેખાઈ રહ્યા ગંગાધર રાવ. દેવી, તમારા સસરા મલ્હાર રાવે તમને રાજકાજની સાથે એ પણ શીખવ્યું હતું કે ઇન્દોરના ખાના ખજાનાની રક્ષા કેમ કરવામાં આવે છે. એ વાતથી આ પત્રનો શું સંબંધ છે ગંગાધર રાવ? આપણે ઇન્દોરના પૈસાથી બીજા રાજ્યોમાં મંદિર કેમ બનાવી રહ્યા છીએ? ગંગાધર રાવ, મંદિર બનાવવામાં વધુ પૈસા લાગે છે કે યુદ્ધ કરવામાં? હા,
બીજાના રાજ્યમાં આપણે જન કલ્યાણના કામ કરશું તો તેઓ ઇન્દોર પર હુમલો કરશે જ નહીં. શાંતિ પણ સુરક્ષિત અને સંસ્કૃતિ પણ. વાહ, શું કૂટનીતિ છે. દેવી અહિલ્યાબાઈના 30 વર્ષના રાજમાં ઇન્દોર પર કોઈએ આક્રમણ ન કર્યું. એમણે અગણિત નવા મંદિરો અને ઘાટોનું નિર્માણ કર્યું. કાશી વિશ્વનાથ અને સોમનાથ જેવા મંદિરોનું પુનર્નિર્માણ કર્યું. એમના રાજમાં સંસ્કૃતિ એટલી ફૂલી ફાલી કે એની સુગંધથી ભારત આજે પણ મહેકે છે. દેવી અહિલ્યાબાઈના સન્માનમાં ઇન્દોરના એરપોર્ટનું નામ દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ રાખવામાં આવ્યું છે અને ઈસવીસન 1996માં સરકારે એમનો એક પોસ્ટલ સ્ટેમ્પ પણ ઇસ્યુ કર્યો છે. જોયું, આવા હોય છે ભારતીય સંસ્કૃતિના રક્ષક. અવોર્ડ એમને મળવો જોઈએ. તો ગર્વથી કહો, ભારત હૈ હમ. મિત્રો, જો આ વાર્તા સાંભળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ બાલ્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.